આધ્યાત્મિક પ્રક્રિયામાં આવવાનો અર્થ જ આ છે. તમે તમારા જીવનને ફાસ્ટ ફોરવર્ડ પર મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તમે ઈચ્છો છો કે બધું જ જલ્દી થાય. તમે મુક્તિ માટે અનેક જન્મો સુધી રાહ જોવા નથી માંગતા. તમે ઈચ્છો છો કે તે અત્યારે આ જ જન્મમાં થાય. જો અમે તમને તીવ્ર સાધનામાં મૂકીએ તો તે કર્મોના એવા વંટોળમાં આવી જાય છે કે બધું જ ખૂબ ઝડપથી થવા લાગે છે. તમારા સુખ અને દુઃખ એટલી ઝડપે આવશે કે તે ખૂબ મૂંઝવણભર્યું હશે. જો તમારી આસપાસ સહયોગી વાતાવરણ ન હોય તો તમે ભાંગી પડી શકો છો. આ એવું છે કે જાણે 100 વર્ષનું દુઃખ જે તમારા કર્મોના માળખામાં ફેલાયેલું હતું તે બસ 2 જ દિવસમાં આવી જાય. તે ખૂબ જ તીવ્ર હોય છે. તમારા સુખ પણ તીવ્ર હોય છે અને તમારા દુઃખ પણ તીવ્ર હોય છે. આ બધું જ ફાસ્ટ ફોરવર્ડ પર મુકાઈ જાય છે એટલી ઝડપે કે થોડા મહિના સુધી તમે તેમાંથી પસાર થાઓ અને અચાનક તમે એવી સ્થિરતા પર આવી જાઓ જ્યાં હવે બધું જ સ્થિર છે. કેમ કે તમે એડવાન્સમાં કામ કરી લીધું. જે 10 વર્ષ પછી થવાનું હતું તે તમે અત્યારે જ પૂરું કરી દીધું. જો તમે આ સ્થિરતા લાવી શકો તો પછી યોગ્ય સાધના કરવાનો અવકાશ મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ આ સ્થિરતા લાવે ત્યારે જ તેની અંદર સાધના કરવા માટે યોગ્ય વાતાવરણ બને છે. કેમ કે હવે તેને કોઈ વસ્તુ પરેશાન નથી કરતી. તે એકાગ્ર રહી શકે છે અને પોતાની સાધના કરી શકે છે.